આજે આપણે ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થા બરાબર છે અને તેની અંદર લખાણ સંબંધિત પ્રશ્નો તેના આપણે સોલ્યુશન કરીશું। આ ચેપ્ટરના દાખલાઓ અને લખાણ સંબંધિત પ્રશ્નો છે અને સ્વાધ્યાયના દાખલાઓ તે હું સોલ્વ કરાવીશ અને તમને થિયરી જે છે તે મહેન્દ્ર સર સોલ્વ કરાવશે। એટલે આ રીતે રોજના તમારા જે વિડિયો હશે તેમાં બે પ્રકારના વિડિયો આવશે। મહેન્દ્ર સર તમને વિડિયો મોકલશે તે બધા થિયરીના હશે, દાખલાઓ અને ક્વેશ્ચન અને સ્વાધ્યાયના પ્રશ્નોના દાખલાઓ તે બધા હું તમને સોલ્વ કરાવીશ। તો આજે આપણે પહેલું સ્ટાર્ટ કરીએ લખાણ સંબંધિત પ્રશ્નોમાં। ઘન પદાર્થ શા માટે દ્રઢ હોય છે? દ્રઢ એટલે મજબૂત હોય છે। તો ઘન પદાર્થના ઘટક કણોના સ્થાન કેવા હોય છે? નિશ્ચિત હોય, તે બદલતા નથી। આપણને ખ્યાલ છે કે ઘન પદાર્થમાં આ જે કે સ્થાન છે તે બધાના ફિક્સ હોય છે। પરમાણુઓ કે અણુના સ્થાન એકબીજા સાથે મજબૂત આંતરઆણ્વીય આકર્ષણ બળથી જોડાયેલા હોય અને મજબૂત આંતરઆણ્વીય આકર્ષણ બળને કારણે તેનું સ્થાન એકદમ નજીક હોય છે। તેઓ ફક્ત સરેરાશ સ્થાનની તે ઘટક કણો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાથી તેઓ ફક્ત સરેરાશ સ્થાનની આસપાસ જ દોલન કરી શકે છે। એટલે શું કે આ ઘન પદાર્થ છે તે દોલન કરશે તો અહીંયા એની આજુબાજુમાં દોલન કરી શકે, ઉપર નીચે દોલન મતલબ દૂર દોલન નહીં કરી શકશે। ધારો કે અહીંયા દોલન કરવું હોય આ પદાર્થને, આ પરમાણુએ અહીંયા દોલન કરવું હોય તો શક્ય નથી, એ પોતાના સ્થાનની આસપાસ જ દોલન કરી શકે, રાઈટ? એટલે પોતાના આસપાસના સ્થાનની આજુબાજુ દોલન કરી શકે છે। તેઓ શક્ય તેટલા એકબીજાથી નજીક ગોઠવાયેલા હોવાથી ઘન પદાર્થ દ્રઢ હોય છે। અને આપણે જાણીએ છીએ તેમ કે એકબીજા સાથે લગભગ કમ્પ્લીટલી જોડાયેલા જ હોય છે, એકબીજા સાથે સંપૂર્ણ એની સપાટી ટચ થયેલી હોય છે। આ રીતે તેઓ એકબીજાની સાથે એકદમ મજબૂત આંતરઆણ્વીય આકર્ષણ બળથી જોડાયેલા હોય, એમની વચ્ચે જરા પણ જગ્યા હોતી નથી, માટે તેઓ કેવા હોય છે? દ્રઢ, રાઈટ? પ્રવાહી અને વાયુ તમને ખ્યાલ છે દૂર દૂર હોય છે। હવે બીજું કે ઘન પદાર્થને શા માટે નિશ્ચિત આકાર હોય છે? આપણે જાણીએ કે ઘન પદાર્થને નિશ્ચિત આકાર છે, નિશ્ચિત કદ છે, બરાબર છે? તો પ્રવાહીને નિશ્ચિત કદ હોય છે પરંતુ નિશ્ચિત આકાર હોતો નથી, અને વાયુને નિશ્ચિત કદ કે નિશ્ચિત આકાર કશું પણ હોતું નથી। તો ઘન પદાર્થને શા માટે નિશ્ચિત આકાર હોય છે? તો ઘન પદાર્થમાં ઘટક કણોના સ્થાન નિશ્ચિત હોય, એ પાછું આવ્યું રિપીટ, રાઈટ? ફિક્સ જ હોય। ઘન પદાર્થના અણુઓમાં પ્રબળ આકર્ષણ બળ હોય, એટલે ઘન પદાર્થ પર દબાણ વધારતા કે ઘટાડતા, આ ખાસ ધ્યાન રાખજો। આના પર હું દબાણ વધારું કે ઘટાડું, દબાણ ઉપરથી પ્રેશર P, દબાણ હું વધારું કે ઘટાડું, આના આકારમાં કોઈ ફેરફાર થવાનો નથી। દબાણ વધારતા કે ઘટાડતા અણુ વચ્ચેના અંતરમાં ફેરફાર થતો નથી, એટલે જરા પણ એકબીજાથી ખસતા નથી, અણુ જરા પણ એકબીજાથી ખસતા નથી અને જરા પણ ફેરફાર થતો નથી। તેઓ દ્રઢતા દર્શાવે, ઇટ મીન્સ કે તેઓ રિજિડિટી એટલે કે ખૂબ જ નજીક નજીક હોય, આંતરઆણ્વીય આકર્ષણ બળ પ્રબળ હોય એટલે ખસે નહીં, એટલે કે દ્રઢતા દર્શાવે માટે ઘન પદાર્થને કેવો હોય છે? નિશ્ચિત આકાર હોય છે। જ્યારે પ્રવાહીમાં આપણે વાત કરીએ તો ધારો કે એક કોથળીમાં તમે પ્રવાહી ભરેલું છે, હવે આને તમે પ્રેશર કરો, ઉપરથી પ્રેશર, દબાણ લગાવો ઉપરથી દબાણ, તો આનો આકાર બરાબર છે આ રીતનો પણ થઈ શકે, આ રીતનો પણ થઈ શકે। આ શું છે? તો પ્રવાહી છે, રાઈટ? એટલે પ્રવાહીમાં દબનીય હોય, ઘન પદાર્થ અદબનીય હોય છે। પ્રવાહીમાં પણ દબનીયતા બહુ વધારે પડતી નહીં હોય, પરંતુ ઘન પદાર્થમાં તો સંપૂર્ણ હોતી જ નથી। આ રીતે ઘન પદાર્થને નિશ્ચિત આકાર હોય છે, ઘન પદાર્થ શા માટે દ્રઢ હોય છે, એ બે ક્વેશ્ચન આપણા સોલ્વ કર્યા, રાઈટ? મિત્રો આપણો ત્રીજો ક્વેશ્ચન છે સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થમાં વર્ગીકરણ, રાઈટ? તો સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થમાં વર્ગીકરણમાં તમે સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘનનો તફાવત તમે જાણી ગયા છો કે સ્ફટિકમય ઘનને ચોક્કસ આકાર હોય, અસ્ફટિકમય ઘનને ચોક્કસ આકાર હોતો નથી। સ્ફટિકમય ઘનને ચોક્કસ ગલન એન્થાલ્પી ને ગલન બિંદુ હોય, અસ્ફટિકમય ઘનને ચોક્કસ ગલન એન્થાલ્પી કે ગલન બિંદુ હોતું નથી। સ્ફટિકમય ઘનને ચોક્કસ આકાર હોય, અસ્ફટિકમય ઘનને ચોક્કસ આકાર હોતો નથી, રાઈટ? આ બધું આપણે સ્ટડી કરી ગયેલા છે। હવે આપણને જે આપેલો તો ક્વેશ્ચન 3 લખાણ સંબંધિત પ્રશ્નમાં કે નીચે આપેલા પદાર્થનું સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થમાં વર્ગીકરણ કરો, તો આપણે સ્ફટિકમય ઘન પદાર્થની વાત કરીએ એટલે કે દાણાદાર, સ્ફટિકમય એટલે દાણાદાર સ્વરૂપ, અસ્ફટિકમય એટલે પાવડર સ્વરૂપ। તો દાણાદાર સ્વરૂપમાં કયા કયા આવે છે? તો દાણાદાર સ્વરૂપમાં કે જે આપણે હાથમાં પકડીએ તો જ આપણને ખ્યાલ આવે કે જે કોણ સ્વરૂપે આવેલા હોય તેવા દાણાદાર એટલે કે કોણ સ્વરૂપના જે ઘટક કણો છે તે નેપ્થેલિન છે કે જેનું અણુસૂત્ર મેં લખેલું છે C10H, બેન્ઝોઇક એસિડ છે, પોટેશિયમ નાઇટ્રેટ એટલે કે NO3 એટલે કે સુરોખારેને કહેવાય, તાંબુ, સોનું, ચાંદી, બધી ધાતુઓ અને મિશ્ર ધાતુ, આ બધા શું છે? તો બધા સ્ફટિકમય ઘન પદાર્થ છે। નેપ્થેલિન નું તમારે
બંધારણીય સૂત્ર જોવું હોય તો આ રીતનું આવે છે. આપણે 11 માં સ્ટડી કરી ગયેલા બે બેન્ઝીન ચક્ર. બેન્ઝોઇક એસિડ નું બેન્ઝીન ઉપર COOH, રાઈટ. આ બેન્ઝોઇક એસિડ છે. એ રીતે પોટેશિયમ નાઇટ્રેટ, સુરોખાત ને આ બધું આવી ગયું. હવે અસ્ફટિકમય ઘન પદાર્થ એટલે પાવડર ફોર્મમાં શેમાં આવેલા હશે? બધા પાવડર સ્વરૂપ, રાઈટ, કે જે દાણેદાર હોતા નથી. તમે હાથમાં લો તો તમને ખ્યાલ આવી જાય. એમાં પોલીયુરેથેન કે જે એક પ્રકારનો શું છે? પોલિમર છે. ટેફલોન કે PTFE એ પણ એક પ્રકારનો પોલિમર છે. તેનું બંધારણીય સૂત્ર લખો તો CF2 સિંગલ બોન્ડ CF2N. આ શું છે? તો આ જે છે તે કોનું બંધારણીય સૂત્ર છે? ટેફલોન નું, રાઈટ. ત્યારબાદ સેલોફેન. સેલોફેન એટલે કાગળનો અર્ધપારગમ્ય પડદો આવે છે કે જે આપણે દ્રાવણ પાઠમાં મળીશું, રાઈટ, કે જે દ્રાવ્ય અને દ્રાવક ને જુદા પાડે છે. PVC એટલે પોલીવિનાઇલ ક્લોરાઇડ કે જેનું બંધારણીય સૂત્ર CCl2 ડબલ બોન્ડ CCl2 સિંગલ બોન્ડ CCl2N, રાઈટ. આ PVC છે, પોલીવિનાઇલ ક્લોરાઇડ. અને આપણે જો જોઈએ તો જનરલી CH આખાને જો જોઈએ તો આ રીતનો આવશે CHCl ડેશ, રાઈટ. 1 2 3 CH2 CHCl ડેશ, રાઈટ. એટલે આપણું PVC આવી ગયું. ત્યારબાદ ફાઇબર ગ્લાસ. ફાઇબર ગ્લાસ એટલે કાચનું રેફ્રિજરેટરની દિવાલમાં વપરાય બધા જ પ્રકારના કાર્બનિક પોલિમર, રાઈટ. એટલે ઘણા બધા એવા આપણી આવશે. ધારો કે સ્ટાયરીન છે, તમે જાણો છો તેમ સ્ટાયરીન. સ્ટાયરીન એટલે એનું બંધારણીય સૂત્ર આ રીતનું છે. આ સ્ટાયરીન છે. તમારે મારે પોલિસ્ટાયરીન બનાવવો હોય, પોલિસ્ટાયરીન, તો સિંગલ બોન્ડ તૂટી જશે, આગળ પાછળ સિંગલ બોન્ડ આવી જશે, નીચે N લખી નાખો એટલે આ શું? પોલિસ્ટાયરીન, રાઈટ. આ બધા શું છે? અસ્ફટિકમય ઘન પદાર્થો છે. આ રીતે સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ આપણે પૂરું કર્યું. ત્યારબાદ આપણો ચોથો પ્રશ્ન છે કે ઘન પદાર્થનો વક્રીભવનાંક બધી દિશામાં એક સરખું મૂલ્ય ધરાવે છે. આ ઘન પદાર્થના સ્વભાવ વિશે ટીકા કરો. તે તિરાડ ગુણધર્મ દર્શાવશે. તો ઘન પદાર્થ તિરાડ ગુણધર્મ દર્શાવે છે. ઘન પદાર્થને વચ્ચેથી તમે કાપો તો એક સરખા ભાગમાં જોવા મળે છે, માટે તે તિરાડ ગુણધર્મ ધરાવે છે. અસ્ફટિકમય ઘન તિરાડ ગુણધર્મ દર્શાવતો નથી. હવે બીજી એક વસ્તુ, ઘન પદાર્થનો વક્રીભવનાંક બધી દિશામાં કેમ સમાન મૂલ્ય ધરાવશે? તો તેનું આપણે કારણ જોઈશું, રાઈટ. મિત્રો, આપણે લખાણ સંબંધિત પ્રશ્નમાં 1.4 ઘન પદાર્થનો વક્રીભવનાંક બધી દિશામાં એક સરખું મૂલ્ય ધરાવે છે. તો તે ઘન પદાર્થ કયા પ્રકારનો હશે તેના વિશે આપણે સમજૂતી મેળવીશું. આ ઘન પદાર્થના સ્વભાવ વિશે ટીકા કરો. ઇટ મીન્સ કે એની આપણે લાક્ષણિકતા જોઈશું અને શું તે ચિરાડ ગુણધર્મ દર્શાવશે. ચિરાડ ગુણધર્મ માટે મેં હમણાં જ વાત કરી તેમ કે કોઈ પણ ઘન પદાર્થ હોય તેને વચ્ચેથી કાપો અને બે એક સરખા ભાગ જો તમને જોવા મળે તો તે ચિરાડ ગુણધર્મ સ્ફટિકમય ઘન પદાર્થનો છે. અને જો એક સરખા ભાગ જોવા નહીં મળશે તો તે અસ્ફટિકમય ઘન પદાર્થ હશે. તો ઘન પદાર્થનો વક્રીભવનાંક બધી દિશાઓમાં એક સરખું મૂલ્ય ધરાવતો હોય તો તે પદાર્થનો સ્વભાવ કેવો છે? સમદૈશિક છે. ફરીથી, ઘન પદાર્થનો વક્રીભવનાંક બધી દિશાઓમાં એક સરખું મૂલ્ય ધરાવતો હોય તો તે પદાર્થનો સ્વભાવ કેવો છે? સમદૈશિક. ઇટ મીન્સ બધી દિશામાં એના સમાન ગુણધર્મ છે, અર્થાત તે પદાર્થ અસ્ફટિકમય ઘન પદાર્થ છે. તો જ આવું શક્ય બને. એટલે પાવડર ફોર્મમાં અને તીક્ષ્ણ ધારવાળા સાધન વડે તેને કાપવામાં આવે તો તે બે અનિયમિત સપાટી જોવા મળશે તેમાં, બરાબર છે, કે અનિયમિત ભાગમાં વિભાજિત થાય તો એ ચિરાડ ગુણધર્મ દર્શાવશે નહીં. જો અનિયમિત ભાગ થતા હોય તો એને ચિરાડ ગુણધર્મ તરીકે આપણે વર્ગીકૃત કરી શકીએ નહીં. ધારો કે આ જે છે આને વચ્ચેથી કટ કરું તો બે જે ભાગ પડે છે તે તમે જોઈ શકો કે એક ભાગ આ રીતનો આખો આવે છે, બીજો ભાગ જે છે તે આ રીતનો આખો આવે છે. તો આ બે સરખા ભાગ નથી, માટે આ ચિરાડ ગુણધર્મ દર્શાવતો નથી. એટલે અસ્ફટિકમય ઘન પદાર્થ છે. 1.5 નંબરનો આપણો પ્રશ્ન છે કે નીચેના ઘન પદાર્થને આંતરાણવીય આકર્ષણ બળને આધારે વર્ગીકૃત કરો. તો આપણી પાસે આંતરાણવીય આકર્ષણ બળ આ પાઠમાં આપણે સ્ટડી કરીએ તે પ્રમાણે ચાર છે: આણ્વિક ઘન, આયનિક ઘન, ધાત્વિક અને જાળીદાર. બરાબર. સૌપ્રથમ આણ્વિક ઘનની વાત કરીએ તો આણ્વિક ઘનમાં જો જોઈએ તો ઘન પદાર્થ તરીકે અણુ આવેલા હોય તેમાં બેન્ઝીન એ અણુ સ્વરૂપે જ આવે, યુરિયા, એમોનિયા, પાણી, આર્ગોન એ બધા અણુ સ્વરૂપે આવેલા પદાર્થ છે. આર્ગોન એક તત્વ છે, બરાબર છે, અને એ તત્વ સિંગલ જ હોય છે. એ આર્ગોન નો અણુ બની શકતો નથી, પરંતુ જેટલા પણ નિષ્ક્રિય આવે છે તે બધા આણ્વિક ઘન પદાર્થની અંદર આવશે. અને તેમાં અતિ નિર્બળ વાન ડર વાલ્સ બળ આવેલું હોય છે. અતિ નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ બળ આવેલું હોય
છે, રાઈટ। પાણીની અંદર હાઇડ્રોજન બંધ આવેલો હોય છે, એમોનિયાની અંદર પણ હાઇડ્રોજન બંધ આવેલો હોય છે, બાકી બધામાં આંતરાણુય આકર્ષણ બળ અતિ નિર્બળ હોય છે, વાન ડેર વાલ્સ આકર્ષણ બળ। આયનિક ઘન પદાર્થમાં ધન આયન અને ઋણ આયન વચ્ચે કુલંબિક આકર્ષણ બળ હોય છે, કયું હોય છે? કુલંબિક આકર્ષણ બળ અથવા સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ। એવા તો આપણી પાસે અસંખ્ય ઘન પદાર્થ છે। પોટેશિયમ સલ્ફેટ છે, તેમાં બે ધન આયન છે K+1, એક ઋણ આયન છે SO4-2। ઝિંક સલ્ફાઇડમાં Zn2+ S-2। ધારો કે CuSO4 હોય તો CuSO4 માં આપણે જોઈએ તો Cu+2 SO4-2। NaCl માં Na+1 Cl-1। આમ આયનિક ઘન પદાર્થમાં ઘન પદાર્થો વચ્ચે ઘન પદાર્થના બે ભાગ જે છે તે આયન સ્વરૂપે આવેલા હોય, તેમની વચ્ચે કુલંબિક આકર્ષણ બળ હોય। ધાત્વિક ઘન પદાર્થમાં ધાત્વિક બંધ આવેલો હોય છે। ધાત્વિક બંધમાં જો જોઈએ તો કોની વચ્ચે આકર્ષણ હોય છે? તો કે કેન્દ્ર એટલે કે ધન વીજભાર ધરાવે, અને બીજું કે એની આસપાસ સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન બરાબર એમની વચ્ચે આકર્ષણ બળ હોય છે, અથવા વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે આકર્ષણ બળ હોય। એમાં બધી જ ધાતુઓનો સમાવેશ થાય, રુબિડિયમ, ટીન, ઉપરાંત આપણે જોઈએ તો સોડિયમ આવે, ટંગસ્ટન આવે, Fe આવે, બધા ધાત્વિક ઘનમાં એનો સમાવેશ થશે। આ ઉપરાંત જાળીદાર ઘન પદાર્થમાં ગ્રેફાઇટ ને સિલિકોન કાર્બાઇડ એટલે કાર્બોરેન્ડમ SiC કે જે ખૂબ મજબૂત આવે છે, અને ઘરઘંટીનો જે પથ્થર હોય છે તે સાનો બનેલો હોય છે? સિલિકોન કાર્બાઇડ નો। ગ્રેફાઇટ ઉપરાંત ક્વાર્ટઝ આવે, ક્વાર્ટઝ એટલે SiO2 નો એક સ્વરૂપ છે, SiO2 નો એક સ્વરૂપ બરાબર, તેનો પણ આમાં સમાવેશ થાય છે। હીરાનો પણ સમાવેશ થાય છે, પણ હીરો જે છે તે જાળીદાર ઘન પદાર્થ છે, પણ હીરામાં મજબૂત આંતરાણુય આકર્ષણ બળ આવેલું હોય ને તે વિદ્યુતનો અવાહક છે। ગ્રેફાઇટ કેવો છે? વિદ્યુતનો સુવાહક। આ રીતે આ ચારે પદાર્થનું વર્ગીકરણ પૂરું થયું, રાઈટ। એટલે તમે જોઈ શકો આ રીતે આપણા 1.4 અને 1.5 નંબરનો ક્વેશ્ચન પણ પૂરા થયા, બરાબર છે। આની એક નોટ બનાવજો। નોટની અંદર લખાણ સંબંધિત પ્રશ્નો, પછી આપણે જોઈએ તો ઉદાહરણના દાખલા એટલે કે કોયડાઓ, અને પછી સ્વાધ્યાયના દાખલાઓ, અને એક્સ્ટ્રા દાખલાઓ અને હોમવર્કના દાખલાઓ, એ બધું એકમાં જ આવશે, રાઈટ। ત્યારબાદ આપણો પ્રશ્ન છે ઘન પદાર્થ કેપિટલ A। એક પ્રશ્ન છે 1.6 નંબરનો, ઘન પદાર્થ કેપિટલ A ઘન અવસ્થા અને પીગળતી અવસ્થામાં ઘણો સખત અને વિદ્યુત અવાહક છે। ઘન અવસ્થા અને પીગળતી અવસ્થામાં સખત વિદ્યુતનો અવાહક, ઊંચા તાપમાને પીગળે તો તે ઘન પદાર્થ કયો હશે? હવે આપણે આજે હમણાં જ હીરાની વાત કરી ગયા કે હીરો ખૂબ જ મજબૂત આવે છે, અવાહક હોય છે, બરાબર છે। આમ તે જાળીદાર ઘન પદાર્થની વાત હશે તો ક્વાર્ટઝ છે કે હીરો છે ખૂબ મજબૂત અને અતિશય મજબૂત અને જાળીદાર ઘન પદાર્થો છે। તો આપણો 1.6 નંબરનો જે ક્વેશ્ચન છે તેના આન્સરમાં નંબર 1 ક્વાર્ટઝ, નંબર 2 હીરો બંનેનો સમાવેશ થાય, કે જે આપણા ક્વેશ્ચનને લાગુ પડે છે તે પ્રમાણે કે ઘન અવસ્થા અને પીગળિત અવસ્થામાં વિદ્યુત અવાહક અને ખૂબ જ ઊંચા તાપમાને પીગળે તેવા બે પદાર્થમાં ક્વાર્ટઝ અને હીરો આવશે, રાઈટ। એટલે આ રીતે તેનું પણ કામ પૂરું થયું। ત્યારબાદ આપણે એના પછીનો પ્રશ્ન છે આયનિક ઘન પદાર્થો પીગળિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે પરંતુ ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન કરતા નથી। તો આપણને ખબર છે આયનિક ઘન પદાર્થમાં જનરલી એને પાણીમાં નાખવામાં આવે તો આયનોમાં તેનું વિભાજન થાય, આયનોમાં વિભાજન થાય એટલે આયનો શું છે? વિદ્યુત વાહક છે। દ્રાવણની અંદર વિદ્યુતનું વહન કરનાર કોણ હોય છે? તો આયનો। જ્યારે આ પદાર્થ જ્યારે ઘન સ્વરૂપે હોય ત્યારે તેમની વચ્ચે આકર્ષણ બળને કારણે આયનો એકબીજા સાથે જોડાયેલા હોય, ધન આયન અને ઋણ આયન એકબીજા સાથે આકર્ષણ બળને કારણે જોડાયેલા હોય તેઓ છૂટા પડી શકતા નથી, આથી તેઓ વિદ્યુતનું વહન કરી શકતા નથી। ઉદાહરણ તરીકે હું તમને સમજાવું। તો આપણે જોઈએ કે આયનિક ઘન પદાર્થ શા માટે વિદ્યુતનું વહન ઘન અવસ્થામાં નથી કરતા પરંતુ પીગળિત અવસ્થામાં કરે છે? તો તેનો આન્સર જો હું લખું તો 1. આપણો જે ક્વેશ્ચન નંબર છે 7 લખાણ સંબંધિત પ્રશ્ન, આન્સર। તો આન્સરમાં એવું છે
આયનિક ઘન પદાર્થો પીગલિત અવસ્થામાં, એટલે જ્યારે એને દ્રાવણમાં ઓગળવામાં આવે ત્યારે પીગલિત અવસ્થામાં મુક્ત રીતે સ્થાનાંતરિત કરી શકે તેવા આયનો ધરાવે છે. ઉદાહરણમાં અહીંયા સમજાવું તમને. તો આ એક પાત્ર છે કે જેમાં આપણે પાણી લીધેલું છે. તો પાણીના H+ OH- આયનો છૂટા હોય, H+ OH-. હવે આની અંદર હું જ્યારે NaCl નાખું તો Na+ અને Cl- વચ્ચે કુલંબિક આકર્ષણ બળ છૂટું પડી જાય, એટલે Na+ અને Cl- છૂટા પડી જાય. આમ તે વિદ્યુતનું કેવું બની જાય છે? વાહક. આમ ઘન પદાર્થની અંદર આયનો વિદ્યુતના કેવા હોય છે? વાહક. આથી વિદ્યુતનું વહન કરે છે. રાઈટ. આયની પદાર્થ ઘન અવસ્થામાં મુક્ત રીતે સ્થાનાંતરિત કરી શકે. આયનીય ઘન પદાર્થો ઘન અવસ્થામાં તો આયનિક ઘન પદાર્થોની ઘન અવસ્થામાં મુક્ત રીતે સ્થાનાંતર કરી શકે તેવા મુક્ત રીતે સ્થાનાંતરિત કરી શકે તેવા આયનો ધરાવતા નથી. તો તેનું ઉદાહરણ આપી દઉં તો આ જ NaCl જે છે, આ જ NaCl તે જ્યારે ઘન અવસ્થામાં હોય, આ ઘન અવસ્થા, આ પીગલિત અવસ્થા, ઘન અવસ્થામાં આ રીતે એકબીજા સાથે મજબૂત કુલંબિક આકર્ષણ બળથી Na અને Cl જોડાયેલા હોય છે, માટે તેઓ એકબીજાથી ઘન અવસ્થામાં છૂટા પડતા નથી. આમ ઘન અવસ્થામાં એ લોકો છૂટા પડતા નથી. આથી વિદ્યુતનું વહન કરી શકતા નથી. આથી વિદ્યુતનું વહન કરી શકતા નથી. રાઈટ. એટલે લખાણ સંબંધિત પ્રશ્ન 1.7 કે જે પ્રશ્ન હતો, આયનિક ઘન પદાર્થો પીગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે પરંતુ ઘન અવસ્થામાં કરી શકતા નથી, તેનો આન્સર આવી ગયો. ત્યારબાદ આપણને કયા પ્રકારના ઘન પદાર્થો વિદ્યુત વાહક, ટીપણીય અને તન્ય છે? તો આપણે જોઈએ છે કે 1.8 વિદ્યુત વાહકીય, તન્ય, ટીપણીય ઘન પદાર્થ કયા છે? તો આપણને ખ્યાલ છે ધાત્વિક પદાર્થો કે જે ટીપણીય પણ છે, તન્વીય છે. ધાત્વિક પદાર્થો એટલે કે ધાતુઓ, તન્ય એટલે એને તણાવપણું એટલે ખેંચાણ, તન્ય મીન્સ તણાવપણું એટલે એને ખેંચીને લાંબા તાર બનાવી શકાય. ટીપણીય એટલે ટીપીને પતરા બનાવી શકાય તેવી ધાતુઓ છે. વિદ્યુતની વાહક છે. બરાબર. ઉદાહરણ તરીકે જે હમણાં જ આપણે લીધું ટંગસ્ટન લીધું આપણે. ઉપરાંત બીજા કઈ ધાતુ લીધી આપણે કે જે વિદ્યુતની વાહક છે? તો Fe છે, નિકલ છે, કોપર છે, ઝિંક છે. બરાબર છે. આ બધી ધાત્વિક પદાર્થો ધાતુઓ તણાવપણુનો ગુણધર્મ ધરાવે, ટીપાવપણુનો ગુણધર્મ ધરાવે, વિદ્યુતની વાહક પણ છે. આમ આપણા લખાણ સંબંધિત પ્રશ્નમાં આપણે 1.8 ક્વેશ્ચન નંબર 1.8 સુધી આપણે ફિનિશ કરી ગયા. રાઈટ. લખાણ સંબંધિત પ્રશ્નમાં લેટિસ બિંદુની સાર્થકતા જણાવો. લેટિસ બિંદુ એટલે આપણને ખ્યાલ છે કે ધારો કે કોઈ સમગણીય એકમ કોષમાં ધારો કે એક સમગણ છે તો અહીંયા
કોણ એટલે કે અણુ પરમાણુ કે આયન આવેલો હોય તો તેને આપણે લેટિસ બિંદુ તરીકે ઓળખીએ છીએ। તો લેટિસ બિંદુ એ સ્ફટિક લેટિસ મારેલા ઘટક કોણોનું શું દર્શાવે છે તો સ્થાન। આ એક સ્ફટિક છે, એકમ કોષ છે, સમઘન છે, તો તેનું આ જગ્યાએ એટલે કે આ ખૂણા પર કોઈ બિંદુ આવેલું છે, એ અણુ બી હોઈ શકે, પરમાણુ બી હોઈ શકે, આયન બી હોઈ શકે, તો તેને આપણે શું કહીશું તો લેટિસ બિંદુ। અવકાશમાં લેટિસ બિંદુની નિયમિત ગોઠવણી દ્વારા સ્ફટિકનો ચોક્કસ આકાર દર્શાવી શકાય। તો હવે આપણે સપોઝ કે એક કામ કરીએ કે અહીંયા આ ચાર આપણે લઈ લઈએ, ચાર બિંદુઓ અવકાશમાં, એને આપણે આ રીતે એકબીજા સાથે અવકાશમાં આવતા લેટિસ બિંદુઓ મૂકી દઈએ અને પછી આપણે આને જો જોડીએ તો એક ચોક્કસ આકૃતિ આપણને જોવા મળશે, રાઈટ। હવે આને આપણે જોડીએ એટલે આપણે એક ચોક્કસ પ્રકારનો એકમ કોષ જોવા મળશે। આ રીતે અવકાશમાં એકબીજા સાથે બિંદુઓ ને જોડતા જે આકૃતિ રચાય તેને સ્ફટિક કહેશું, આપણે એકમ કોષ કહેશું, અને તેના જે અલગ અલગ બિંદુઓ છે તે બધા લેટિસ બિંદુ કહેવાય। બીજું, એકમ કોષને લાક્ષણિક બનાવતા પ્રાચલ આપણી પાસે કેટલા છે તો 6। એકમ કોષને લાક્ષણિક બનાવતા કુલ 6 પ્રાચલ છે, તેમાં કયા છે તો ધારો કે હું તમને એમ કહું છું કે આ એક લંબાઈ છે અને આપણે a નામ આપીએ, બરાબર। પછી આ ધારો કે b છે, આ એક લંબાઈ, આ પહોળાઈ b, અને એક ઊંચાઈ છે તો ઊંચાઈને આપણે c તરીકે લઈએ તો લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ a b c આ ત્રણ પ્રાચલ થયા। ત્રણ ખૂણામાં એક આલ્ફા આવે, એક બીજા સમતલમાં બીટા આવે અને ત્રીજા સમતલમાં ગેમા આવે। ત્રણ ખૂણા અને ત્રણ બાજુઓ, આમ એકમ કોષના કુલ 6 પ્રાચલ છે। ત્રીજું, સમઘનીય એકમ કોષના નંબર 1 ખૂણા પર અને નંબર 2 અંતઃકેન્દ્રિત સ્થાન પર પરમાણુનો કેટલો ભાગ પાડોશી એકમ કોષનો ભાગ રોકે છે। તો આપણે જાણીએ છીએ તેમ કે આ એક સમઘનીય એકમ કોષ છે, આપણે એવું માની લઈએ તો અહીંયા ખૂણા પર રહેલો ધારો કે આ પરમાણુ છે, આ પરમાણુ અન્ય કેટલા એકમ કોષ સાથે જોડાયેલો હોય, એક આ બાજુ, એક પેલી બાજુ, એક સાઈડમાં અને એક આ બાજુ, એટલે ચાર ઉપર એ રીતે ચાર, એટલે એક ખૂણો બીજા કેટલા ખૂણાને જોડે છે 8। તો આ એકમ કોષમાં આ પરમાણુનો હિસ્સો કેટલો કહેવાય તો આ એકમ કોષમાં આ પરમાણુનો હિસ્સો 1/8 થશે। 1/8 એટલા માટે કે આમાં 8 પરમાણુ આવેલા છે એકમ કોષમાં, કેટલા છે 8। એકનો હિસ્સો 1/8, 8 નો મળીને એક એકમ કોષ થઈ ગયો 8 * 1/8, એટલે ખૂણાનો હિસ્સો કેટલો આવે ખૂણા દ્વારા 1/8, એક ખૂણાનો હિસ્સો, આવા 8 બિંદુઓ એકમ કોષમાં 8 ખૂણા હોય માટે 1 થઈ ગયું 8 * 1/8, એટલે એક બિંદુનો હિસ્સો 1/8 થશે। આ બિંદુ પાછું કેટલા એકમ કોષ સાથે જોડાયેલું છે તો 8 એકમ કોષ સાથે, રાઈટ। એટલે સમઘનીય એકમ કોષના ખૂણા પરનો દરેક પરમાણુ નજીકના 8 એકમ કોષ સાથે જો ભાગીદારી કરે આવી તે પરમાણુ એકમ કોષનો 1/8 ભાગ રોકે છે। સમગ્ર સ્ફટિકમાં એટલે કે સમગ્ર એકમ કોષમાં આવા 8 પરમાણુ છે માટે 8 * 1/8 એટલે એક પરમાણુ થાય। આમ સમઘનીય એકમ કોષમાં એકમ કોષ દીઠ કુલ પરમાણુ કેટલા તો 1, પણ એક પરમાણુનો હિસ્સો કેટલો તો 1/8। સમઘનીય એકમ કોષના અંતઃકેન્દ્રમાં હું એ અંતઃકેન્દ્રની વાત કરું તો અંતઃકેન્દ્રમાં એક જ પરમાણુ આવે, અંતઃકેન્દ્રમાં એક જ પરમાણુ આવે છે। આ અંતઃકેન્દ્ર બીજા કોઈ સાથે જોડાયેલું હોતી નથી માટે સમઘનીય એકમ કોષના અંતઃકેન્દ્રમાં એક જ પરમાણુ હોય છે, આથી તે એકમ કોષનો એક ભાગ રોકે છે, રાઈટ। આ રીતે આ બે ક્વેશ્ચન આપણા પૂરા થયા। ક્વેશ્ચન નંબર 1.1, 1.10, 1.12, હવે આપણે 1.11 નંબરનો ક્વેશ્ચન જે તફાવત સ્વરૂપે આપણને આપેલો છે કે ષટકોણીય એકમ કોષ અને મોનોક્લિનિક એકમ કોષ, તે તમે તફાવત તમે ક્યાંથી મેળવી શકો તો તમે બેઠું એનું જે આપણને કોષ્ટક આપેલું છે તેમાંથી તમે એને તફાવત સ્વરૂપે મેળવી શકો કે ભાઈ એના પ્રાચલ એટલે કે આલ્ફા, બીટા, ગેમા એ કેવા છે, એની ધારની લંબાઈ abc કયા પ્રકારની છે, બીજું તેમાં શક્ય વિચલન અંતઃકેન્દ્રિત છે, છેડા કેન્દ્રિત છે, અથવા તો આપણે જોઈએ તો સાદો ઘન છે કે આપણે જોઈએ તો એ પ્રમાણે એના આદિમ એકમ કોષ છે, કયા પ્રકારનો એકમ કોષ છે તેની ખ્યાલ આવશે, ધારની લંબાઈનો ખ્યાલ આવશે, એટલે કે અક્ષીય અંતર, પછી અક્ષીય ખૂણા અને ઉદાહરણ। આ રીતે આપણે ષટકોણીય એકમ કોષ અને મોનોક્લિનિક એકમ કોષનો આપણે તફાવત નક્કી કરી શકીએ, બરાબર છે। ફલક કેન્દ્રિત એકમ કોષ અને અંતઃકેન્દ્રિત એકમ કોષમાં તો તમારે જોવું હોય તો અહીંયાથી તમને ખ્યાલ આવી જશે કે ફલક કેન્દ્રિત એકમ કોષમાં દરેક ફલકમાં એક ખૂણા બિંદુ આવેલા હોય છે, ઉપરાંત આ ધારો કે ફલક કેન્દ્રિત એકમ કોષ છે,
તો ખૂણા પર બિંદુ આવેલા ઉપરાંત બાજુમાં પણ એક બિંદુ આવેલા હોય છે, રાઈટ? દરેક ખૂણા પર એક ઉપરાંત દરેક બાજુમાં પણ એક સેન્ટરમાં આવેલા હોય છે, આને ફલક કેન્દ્રિત એકમ કોષ કહેવાય. એમાં ખૂણાના કુલ કેટલા પરમાણુ હોય છે? 8 અને બાજુના કુલ કેટલા પરમાણુ હોય છે? 6. જ્યારે અંતઃકેન્દ્રમાં આ ધારો કે અંતઃકેન્દ્રિત એકમ કોષ છે, આને આપણે બીસીસી કહીશું. બીસીસી અંતઃકેન્દ્રિત એકમ કોષ, અને એફસીસી ફલક કેન્દ્રિત એકમ કોષ. તો આમાં 8 ખૂણા પર 8 પરમાણુ આવેલા હોય છે, ઉપરાંત એક પરમાણુ સેન્ટરમાં આવેલો હોય છે, રાઈટ? આમાં પરમાણુ પ્રતિ એકમ કોષ આપણે જોવા જઈએ તો 8 ખૂણાના 8 8 * 1/8 એટલે કે એક પરમાણુ, અને 6 ફલક પણ એક ફલક બે જ એકમ કોષને જોડે તો 6 * 1/2 એટલે 3. આમ પરમાણુ પ્રતિ એકમ કોષ કેટલા થશે? પરમાણુ પ્રતિ એકમ કોષ 4. જ્યારે અહીં પરમાણુ પ્રતિ એકમ કોષ કેટલા થશે? 8 ખૂણા * 1/8 = 1. એક અંતઃકેન્દ્રિત પરમાણુ કુલ કેટલા થશે? 2. આમ આ તફાવત છે બંનેનો કે પ્રતિ એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા પણ આપણે જોઈએ તો ફલક કેન્દ્રિતમાં 4 આવી, અંતઃકેન્દ્રિતમાં 2 આવી. ફલક કેન્દ્રિતમાં લેટિસ બિંદુના સ્થાન ક્યાં ક્યાં આવેલા હોય? ખૂણા ઉપર, ઉપરાંત દરેક ફલકમાં હોય. ને એક ફલક કેટલા એકમ કોષને જોડે? 2. એક ખૂણો કેટલા એકમ કોષને જોડે? 8. એટલે 8 * 1/8 અને 6 * 1/2 કરેલું છે. અને કોઈ પણ એકમ કોષમાં ફલક કેટલા હોય? તો ઉપર, નીચે અને આજુબાજુની 4 દિવાલ, એટલે કુલ 6 ફલક આવેલા હોય છે. આમ ષટકોણીય એકમ કોષ અને મોનોક્લિનિક એકમ કોષ તો તમને જે કોષ્ટક આપણને ટેક્સ્ટ બુકમાં આપેલું છે તેના પરથી તમે તફાવત સ્વરૂપે લખી શકો. કોષ્ટકમાં જે 1.10 નંબરનું પેજ છે તેમાંથી ષટકોણીય અને મોનોક્લિનિક, રાઈટ, બંનેના તમે તફાવત સ્વરૂપે લખી શકો. તો ષટકોણીયમાં શું છે? તો ષટકોણીયમાં શક્ય વિચલન આદિમ એનો મતલબ ફક્ત ખૂણા પર જ બિંદુ આવેલા છે, બરાબર છે. જ્યારે મોનોક્લિનિકમાં આદિમ એટલે કે ખૂણા પર આવેલા છે, ઉપરાંત છેડા કેન્દ્રિત પણ છે. આ ઉપરાંત આપણે જોઈએ તો ષટકોણીયમાં ધારની લંબાઈ 2 સમાન હોય છે, a અને b સમાન હોય છે, c જુદી હોય છે. જ્યારે મોનોક્લિનિકમાં ત્રણેય જુદી હોય છે. ષટકોણીયમાં બે ખૂણા 90 ડિગ્રીના હોય, એક 120 નો હોય. જ્યારે મોનોક્લિનિકની અંદર બે 90 ના હોય, એક ત્રીજો 90 નો હોતો નથી, 120 નહીં પણ 90 નો હોતો નથી. અને ઉદાહરણમાં ષટકોણીય એકમ કોષમાં ગ્રેફાઇટ, ઝેનેનો અને સીડીએસ છે, અને મોનોક્લિનિક સલ્ફર અને Na2SO4 * 10H2 હોય છે. આ રીતે તમે તફાવત સ્વરૂપે એને જુદા જુદા લખી શકો. કોષ્ટકમાં પેજ નંબર 10 પર આપેલું છે કોષ્ટક, તેના પરથી તમે એને તફાવત લખી શકશો, રાઈટ? એટલે હવે તમને આ એફસીસી અને બીસીસી બંનેની માહિતી મળી ગઈ. આ જે માહિતી હતી તે કોની હતી? સાદા ઘનની હતી. આ કોની હતી? બીસીસી ની હતી. આ સાદો ઘન છે. હજી આની અંદર હું જો પ્લસ ફલકના 6 પરમાણુ ઇન્ટુ 1/2 કરું એટલે 3 પરમાણુ બીજા લઈએ તો આ કોણ થઈ ગયું? હવે એફસીસી થઈ ગયું. કોણ થઈ ગયું? એફસીસી. 4 પરમાણુ પ્રતિ એકમ કોષ. એટલે તમે તફાવત સ્વરૂપે આ પણ લખી શકો કે સમઘનીય નહીં પરંતુ ફલક કેન્દ્રિત એકમ કોષમાં ખૂણા પરનો દરેક પરમાણુ નજીકના 8 એકમ કોષ સાથે ભાગીદારી કરે એટલે એકમ કોષનો 1/8 ભાગ રોકે, વત્તા ફલકના 6 પરમાણુ 3, આમ કુલ 4 પરમાણુ થઈ જાય. એટલે હવે આને આપણે એફસીસી કહીશું, રાઈટ? એટલે આ પણ આવી ગયો આપણો ક્વેશ્ચન નંબર 1.11 ની વાત કરી દીધી. આ રીતે 1.11, 1.12, 1.9, 1.10 આપણે કુલ 12 ક્વેશ્ચન આજે સોલ્વ કર્યા. હવે પછી જે કઈ ક્વેશ્ચન આવશે તે દાખલા સ્વરૂપે આવશે, તેની આપણે આગળ મુજબ ચર્ચા કરીશું અને તે દાખલાઓના સૂત્ર પ્રમાણે તે દાખલાઓ ગણીશું, રાઈટ?